એ લૂંટારુઓ કે જેઓ રૂપિયા માટે એક નહીં બે વાર લૂંટનો પ્લાન બનાવ્યો, બીજી વારમાં સફળ પણ રહ્યા. જોઈએ. પહેલી લૂંટમાં રહ્યા નિષ્ફળ, બીજી વાર લૂંટમાં રહ્યા સફળ. પણ પોલીસની તેજ કાર્યવાહીમાં 6 લૂંટારુઓ ગિરફ્તમાં આવી ગયા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાટણના પટાંગણમાં ચહેરા પર નકાબ પહેરાવી લાવવામાં આવેલા એ અપરાધીઓ છે કે જેઓએ સનસનીખેજ લૂંટને આપ્યો હતો અંજામ, એ પણ એક નહીં બે વાર. જેમાં ભાવુજી વદનજી વલાજી ઠાકોર, હિતેશજી અભુજી પ્રતાપજી ઠાકોર, કીર્તિસિંહ પરબતજી તરસંગજી ઠાકોર, સંજયજી અગરાજી બબાજી ઠાકોર, રાહુલજી કનુજી અર્જણજી ઠાકોર, વિશાલજી સૈધાનજી બચુજી ઠાકોર. એ 6 વ્યક્તિઓ કે જેઓ પાટણના હાંસાપુર, મહેમદપુર, રામનગરના રહેવાસી છે. આ તમામે એકબીજાના મેળા પીપળાથી પાટણમાં પેટ્રોલ પંપના મેનેજર સાથે લૂંટ ચલાવી હતી. જો કે લૂંટારુઓએ 21 જૂન 2025ના રોજ લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જેના માટે તેમણે મીઠી વાવડી નજીકના પેટ્રોલ પંપના મેનેજરને ટાર્ગેટ કર્યો હતો. પરંતુ ગ્રામજનો આવી જતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેમ છતાં નાસીપાસ ન થનારા લૂંટારુઓએ ફરીથી એ જ પેટ્રોલ પંપના મેનેજરને ટાર્ગેટ કર્યો અને 24 જૂને પેટ્રોલ પંપના મેનેજરની રેકી કરી. બાદમાં 25 જૂન 2025ના રોજ પેટ્રોલ પંપના મેનેજરને લૂંટી લેવાયો. આરોપીએ આની પહેલાં પણ એકવાર લૂંટનો પ્રયત્ન કર્યો હતો. જે રીતે તપાસમાં બહાર આવ્યું છે એ રીતે 21 જૂન 2025ના રોજ મીઠી વાવડી ખાતે આ પેટ્રોલ પંપના મેનેજરને આંતરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગામના લોકો આવી જતા આ લૂંટ નિષ્ફળ રહી હતી. પોલીસ તપાસ મુજબ 25 જૂને મેમદપુર ગામે આવેલ મહાલક્ષ્મી પેટ્રોલ પંપનો મેનેજર પૈસા લઈ પાટણ તરફ જતો હતો. તે સમયે ગોદાસણ ગામ નજીક અંધારાનો લાભ લઈને તાકમાં બેઠેલા લૂંટારુઓએ પેટ્રોલ પંપના મેનેજરને આંતરી છરી બતાવી ધાક ધમકી આપી તેની પાસે રહેલ 89,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. એ અંગે પેટ્રોલ પંપના મેનેજરે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. તો ઘટનાની ગંભીરતા સમજી પોલીસે પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસનો દોર શરૂ કર્યો કે ચોક્કસ બાતમી મળી કે લૂંટારુઓ મહેમદપુર, હાંસાપુર અને રામનગર પાટણના લોકો છે. જ્યાં આધારભૂત બાતમીના આધારે પોલીસે તમામ લૂંટારુઓને પકડી પાડ્યા. તેમજ આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન જે રોકડ રકમ ગયેલી છે એ કુલ 89,000 રૂપિયાની 100% રિકવરી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત ગુનાના કામે જે અલગ અલગ વ્હીકલ ઉપયોગ કરેલા છે એ વ્હીકલને પણ પોલીસની ટીમે સીઝ કર્યા હતા. આ રીતે કુલ મુદ્દામાલની વાત કરીએ તો 2,84,010 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે. પોલીસે લૂંટારુઓ પાસેથી તમામ લૂંટેલ રોકડ તેમજ ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ઝડપાયેલા તમામ આરોપીઓ અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ અને તેઓની સાથે અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. આમ ખૂબ જ ટૂંકા ગાળામાં પોલીસે લૂંટારુઓને પકડી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. પાટણથી અશરફ ખાન જત, ન્યૂઝ 18 ગુજરાતી.